तो शाखाओं कयो तो आप मनोविज्ञानना शाखामां बाल मनोविज्ञान छे, किशोर मनोविज्ञान छे, ने पछी चिकित्सा मनोविज्ञान छे, पछी सैन्य मनोविज्ञान छे, पछी जे આપણું ઉદ્યોગ मनोविज्ञान छे, એવી રીતે ઘણા બધા લગભગ 30 થી 40 શાખાઓ છે. 30 થી 40 શાખાઓમાં એક શાખા આપણી શિક્ષણ મનોવિજ્ઞાન છે. તો શિક્ષણ મનોવિજ્ઞાનમાં માત્ર શિક્ષણની વાત કરવામાં આવે છે, એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એજ્યુકેશનલ સાયકોલોજી. તો એજ્યુકેશનલ સાયકોલોજીમાં આપણે શું શું વિચારશું, શું શું જાણશું, એનું કાર્યક્ષેત્ર જાણશું, એનો અર્થ જાણશું, એનું મહત્વ જાણશું. કે આપણે જ્યારે વર્ગખંડમાં જઈએ તો વર્ગખંડમાં આપણે બાળક સાથે મુલાકાત કરીએ, બાળક આપણી સાથે મુલાકાત કરે છે, તો આપણું વર્તન અને બાળકનું વર્તન કેવું, અને એ વર્તનને જાણીને જોઈને આપણે આ નક્કી કરશું કે બાળકને શું બતાવવાનું છે, બાળકને શું શીખડાવવાનું છે, બાળકને શીખડાવવાનું છે કે બાળકને વાતાવરણ આપવાનું છે, બાળકને સપોર્ટ કરવાનું છે કે બાળકને શીખડાવવાનું છે, બાળક કેટલું શીખેલા છે. જ્યારે આપણે બાળકના શીખેલા વસ્તુને સમજીને પછી એને આગળ શીખડાવશું, ત્યાં પ્રયોગ કરવામાં આવે છે શિક્ષણ મનોવિજ્ઞાન. શિક્ષણ મનોવિજ્ઞાનમાં એ જ નથી હોતો બસ માત્ર શીખડાવો, ભણાવો, એની સિવાય બાળકના મૂલ્યાંકન પણ કરવામાં આવે છે, બાળકના પર્સનાલિટી ડેવલપમેન્ટ, જે વ્યક્તિત્વનો વિકાસ એ પણ કરવામાં આવે છે, બાળકના જે છે એનું પ્રોગ્રેસ કેટલી છે એ પણ કરવામાં આવે છે. આથી જ નક્કી કરવામાં આવે છે કે આપણે કયું મટીરિયલ વાપરશું. ધારો કે આપે કીધા, મેં આપ લોકોના ફીડબેક લીધું કે શું આપણે આગળ જઈએ કે થોડું બેક જઈએ, તો આપે કીધા કે નહીં સાહેબ થોડું એકવાર બેક જાઓ, થોડું એકવાર રિવિઝન કરાવી દો, તો પછી આપણે આગળ જશું. તો ઈ જ રીતે ગયું. આપે કીધા કે સાહેબ થોડી સ્પીડ વધારે છે, થોડું ઓછી કરી નાખો, તો મેં સ્પીડ એવી રીતે સ્પીડ ઓછી કરી. તો અહીંયા હું એક તરફથી એક પ્લેટફોર્મથી આપ લોકો સાથે ચર્ચા કરું છું. હું એક ફેસિલિટેટર છું, આપ લોકો આ ફેસિલિટેટરને લેનાર છો. તો લેનાર છો તો આપણે દેનાર અને લેનાર બંને વચ્ચે ક્યારે તાલુકા થશે, જ્યારે આપણે બંને એકબીજાની લાગણી સમજશું. તો આ લાગણીને સમજવામાં જે કાંઈ વસ્તુ કામ આવે છે, એ લાગણી સમજવાની વસ્તુને શિક્ષણ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે આપણે અહીંયા શિક્ષણ જગતથી જોડાયેલા છીએ. આપણે બાળકને ભણાવશું, આપણે બાળકને શીખડાવશું, આપણે બાળકને સર્વાંગીણ 360 ડિગ્રીમાં આપણે એનો વિકાસ કરશું. તો જ્યારે આપણે આ વિકાસ કરશું, આ વિકાસના જેટલા કાંઈ તબક્કાઓ છે, જેટલા કાંઈ સ્ટેપ છે, જેટલા કાંઈ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ શિક્ષણ મનોવિજ્ઞાનમાં આવે છે. આવો આગળ જઈને શિક્ષણ મનોવિજ્ઞાન વિશે આપણે સમજશું, આગળ જશું. તો આગળ ચર્ચા કરવાની છે મારે. અહીંયાથી એક પેન લઈ લઉં, ત્યાર સુધી આપ લોકો આગળના સ્લાઇડ વાંચો. ઠીક. તો હવે અહીંયા છે શિક્ષણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વપૂર્ણ શાખા છે. મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વપૂર્ણ શાખા છે. કેમ કે અહીંયા કોઈ પણ વિભાગ છે, કોઈ પણ સંસાર છે, કોઈ પણ જે કાંઈ આપણા જે ધરતી છે, ધરતી ઉપર કે કોઈ પણ માસમાં જ્યારે મનુષ્ય કે પ્રાણી રહે છે, આ મનુષ્ય પ્રાણીને આમાં ખાસ તરીકે ખાસને આપણે ધ્યાન રાખીએ તો જે વ્યક્તિ છે, વ્યક્તિને મનુષ્યને જ્યારે ધ્યાન રાખીએ તો એનું જે ભણતર છે, જેનો વિકાસ છે, આ વિકાસ નક્કી થાય છે એના શિક્ષણના આધારે. કોઈ પણ દેશ ત્યારે વિકસિત થાય છે જે દેશના શિક્ષા વ્યવસ્થા સારી રહેશે. અને શિક્ષા વ્યવસ્થા ક્યારે સારી રહેશે? જ્યારે ત્યાંના શિક્ષકો, ત્યાંના સમાજ બાળકના જે મન છે, બાળકના વર્તનના આધારે કામ કરશે. એટલે આપ લોકો જાણો છો, સૌથી પહેલા પેપર સીડીપી આવે છે. શેનું આવે છે? તો સીડીપી અહીંયા લખું છું, યાદ રાખજો. સીડીપી, સીડીપી. સી એટલે ચાઇલ્ડ, ડી એટલે ડેવલપમેન્ટ અને પી એટલે પેડાગોજી. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. તો બાળના વિકાસ, બાળ વિકાસ અને એનું શિક્ષણ શાસ્ત્ર કયો છે? તો બાળ વિકાસ આપણે પહેલા જાણીએ છીએ, પહેલા આપણે ભણીએ છીએ, એટલે કે આપણે બાળક સાથે કામ કરવાનું છે. બાળકનું વર્તન કેવું, બાળકનું સમજણ શક્તિ કેટલી, બાળકના તર્ક શક્તિ કેટલી, બાળકના પર્સનાલિટી કેટલી, બાળકના બેકગ્રાઉન્ડ કેટલું, બાળકના જે વ્યક્તિગત વિવિધતા છે એ કેટલું, બાળકના જે બુદ્ધિ છે એ કેવી, બાળકના જે સમજણ શક્તિ છે એ કેવી, આ બધાને જ્યારે આપણે સમજશું ત્યારે બાળક સાથે કામ કરી શકશું. તો એટલે આ જે શાખા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શાખા, મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની અને મહત્વપૂર્ણની શાખા છે. એટલે છે કે તે શિક્ષણ અને મનોવિજ્ઞાન બે શબ્દોના, આમાં જે શિક્ષણ મનોવિજ્ઞાન છે આ બે શબ્દોથી બનેલું છે. શિક્ષણ અને મનોવિજ્ઞાન એક છે, શિક્ષણ અને મનોવિજ્ઞાન છે. આની આપણે એ જાણશું શિક્ષણ કોને કહેવાય અને મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનને તો આપણે સમજી લીધા કે વર્તનનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. હવે શિક્ષણ શું, શિક્ષણથી શું વિકાસ થાય એ પણ આપણે આગળ ચર્ચા કરશું. તો અહીંયા પણ લખેલ છે કે શિક્ષણ માનવ વર્તનમાં ફેરફાર, શિક્ષણ માનવ વર્તનમાં ફેરફાર સાથે
સંબંધિત છે. તો શું છે કે માનવના વર્તનમાં ફેરફાર કરવાનું છે. ધારો કે અહીંયા હું પૂછું કે અહીંયા આપ લોકોને ખબર છે કે એસ્ટેટ આવેલું છે. હવે કોઈએ પૂછ્યું કે સાહેબ અચ્છા એમ કહો મને કે એસ્ટેટ એટલે શું? તો આપણે જ્યારે કહેશું એસ્ટેટ એટલે સ્પેશિયલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. આપ જ્યારે ઈ કહેશું. હવે અહીંયા કોઈ પૂછશે કે સાહેબ ઈ મને કહો કે આ દિવ્યાંગતા શું? તો જ્યારે આપણે દિવ્યાંગતા સાથે જોડાવશો, દિવ્યાંગતાને ઓળખશો, દિવ્યાંગતા સાથે ભેગા થશો, દિવ્યાંગ લોકો સાથે ભેગા થશો, એની ઊંડો ઉતરશો, એની બધી વાતો જાણશો, તો આપનું જે કોન્સેપ્ટ છે ક્લિયર થશે. આપણે પછી કોઈ બીજા કોઈ પૂછે આપણે કે દિવ્યાંગતા એટલે શું, તો આપણે દિવ્યાંગતાને એકદમ ડિટેલિંગ કરીને આપીને જણાવશો. તો પહેલા આપને ખબર નહોતી, તો ખબરની આધારે ખબર નહોતી એને આધારરૂપ કરીને નવા જ્ઞાન આપને આપવામાં આવ્યું. તો પહેલા આપનો વર્તનમાં હતું કે આપને દિવ્યાંગતા વિશે કાંઈ જાણકારી નહોતી. હવે જ્યારે આપણે દિવ્યાંગતા વિશે બધું જાણ્યા, આ ફિલ્ડમાં આવ્યા, ફિલ્ડમાં આવીને 4 વર્ષ 10 વર્ષ 20 વર્ષ આપણે કામ કર્યા, તો દિવ્યાંગતાનું ડિટેલ આપને જ્ઞાન પડી ગઈ. તો આપના વર્તનમાં ફેરફાર થયો. પહેલા દિવ્યાંગ લોકોને આપણે સ્વીકાર ન કરતા હતા, હવે જ્યારે દિવ્યાંગતાની ખબર પડી ગઈ તો દિવ્યાંગ લોકોને સ્વીકાર કરો છો. આ છે વર્તનમાં ફેરફાર. તો આ વર્તનને ફેરફારને કહેવામાં આવે શિક્ષણ. આ ક્યારે હોય? શિક્ષા એજ્યુકેશનનું મતલબ હોય છે કે જે અંદર કાય છે એને બહાર કાઢવાનું. એજ્યુકેટમ જે શિક્ષણ છે એજ્યુકેટમ થી બનેલું છે. એજ્યુકેટના મતલબ છે કે જે કાંઈ અંદર છે બાળકના, એ બાળકના અંદરને બહાર કાઢવું ઈ હોય છે એજ્યુકેશન. તો હવે બહાર કેવી રીતે કાઢશો? પહેલા એના મનને જાણશો. તો આ મનોવિજ્ઞાન છે. આગળ છે મનોવિજ્ઞાન કહે છે કે વર્તનનું અધ્યયન કરવું. કોનું? તો એનું વર્તનનું. અહીંયા છે વર્તન. મનોવિજ્ઞાન વર્તનના અભ્યાસ સાથે સંબંધિત છે. તો વર્તનનું અભ્યાસ કરીને માનવના જે વર્તનમાં ફેરફાર કરવું, વર્તનના અભ્યાસ કરીને વર્તનમાં ફેરફાર કરવું, આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. ચાલો આગળ જઈએ, એને હજી ડિટેલમાં સમજશું. શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. હવે અહીંયા જો ધારો કે આપ લોકોને કેવું કે ભાઈ અત્યારે આપ લોકોની જરૂરિયાત છે અને આપ લોકો અત્યારે અહીંયા જોડાયેલા છો અને મારી વાત સાંભળો છો. શું કામ સાંભળો છો? કેમ કે આ એની જરૂરિયાત છે, એના ઉપર પ્રશ્નો આવશે. જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો એવા પ્રકારના જ્યારે પ્રશ્ન આવશે આપણા સ્પેશિયલ ટેટમાં, તો એની જવાબ આપી શકશો. જરૂરિયાત છે એટલે જોડાયેલા છો. આપણે બધા કામગીરી ભૂલીને, બધા જોબ બધું ભૂલીને અહીંયા જોડાયેલા છો, એટલે જોડાયેલા છો. જે કોઈની જરૂરિયાત નથી એને કહેશું ભાઈ તમે જોડાઓ, એ જોડાશે નહીં જોડાશે. તો એટલે અહીંયા બાળકોની જે જરૂરિયાત છે એ પરિસ્થિતિ છે, પરિસ્થિતિને સમજીને જ્યારે આ પરિસ્થિતિનો અભ્યાસ કરીને આપણે આ ઉપર કામ કરશું ત્યારે ઈ કહેવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલી સમજી ગયા. પછી શૈક્ષણિક મનોવિજ્ઞાનને હજી સમજીએ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શૈક્ષણિક સમસ્યાઓ ને વૈજ્ઞાનિક અને તર્કસંગત રીતે ઉકેલવા માટે મનોવિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિષય છે. તો કેવી રીતે? તાર્કિક રીતે, સાયન્ટિફિક તરીકે શૈક્ષણિક સમસ્યાઓ જે છે એનું ઉકેલ કરવું. ધારો કે અહીંયા એક એક્ઝામ્પલ આપું. એક કોઈ બાળક હતો અને એ બાળક રોજે રોજ મોડો આવતો અને આપે તંગ થઈ ગયા અને બહુ ખીજાતા હતા કે તું રોજે મોડો આવે છે, સ્કૂલના ટાઈમ ઈ છે અને તું 1 કલાક પાછા આવે છે, એક શું કામ છે? અને રોજે તમે એને ઉભા કરો. હવે એ રોજે આવે છે, એક દિવસ આપને મગજમાં આવ્યું કે શું આ એની પાછળ શું હેતુ છે? એક બે બાળકો સાથે પણ પૂછ્યા આ શું રોજે રોજ લેટ આવે છે, શું વાત છે? આપનું એક દિવસ મનમાં આવ્યું કે ચાલો એક દિવસ એના પાછળ જોઈએ શું કરે છે. એક દિવસ આપણે એને ઘરે ગયા તો એવી રીતે ખબર પડી કે બાળકના ઘરે કોઈ નથી. મમ્મી છે કે કોઈ એવા છે કે ઈ પોતે કામમાં બહાર જાય છે અને એને જમવાનું બનાવે, એને જે રસોઈ છે એને કરવાનું હોય છે, ઘરના કામ એને કરવાનું હોય છે. ઘરના કામના કારણે ઈ જે છે મોડું આવે છે, એક કન્ડિશન. બીજી કન્ડિશન આપણે કદાચ એવું પણ થઈ શકે કે બાળક જ્યાંથી આવે છે ત્યાંથી એનું ઘરથી આ બહુ દૂર છે, બહુ લાંબુ છે એટલે મોડું આવે છે. અને આ મોડા આવવાની કારણ એ બહુ હોશિયાર બાળક છે, પણ આ 1 કલાકનું જે એનું સમય છે એ ચૂકી જાય છે એટલે એ પાછળ રહે છે. તો આ બધી વસ્તુઓ જ્યારે આપણે જાણશું અને એના માટે વ્યવસ્થા કરશું કે ધારો કે આ બાળક મોડું આવે છે એને બસની વાહનની વ્યવસ્થા કર્યા, કાં તો એને ઘર આસપાસ આપી દીધા અને એની જે સગવડતા છે બધી સગવડતાઓ એને પૂરી પાડી દીધા. હવે બધા બાળક સાથે એક સરખું કરીને જે બાળકના અંદર કેપેસિટી હતી, બાળક બહુ હોશિયાર હતો, તો એ હોશિયાર જે એનું છે એ વર્તન એનામાં સુધાર થયું. તો એટલે અહીંયા બાળકના સાયન્ટિફિક તરીકે એનું જે વર્તન છે વર્તનનો અભ્યાસ કરવું, જે એના પાછળ જે સમસ્યાઓ છે સમસ્યાઓનું અધ્યયન કરીને એનો ઉકેલ કાઢવું, આ છે શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન એ છે. ચાલો આગળ જઈએ, વાત કરીએ
હવે મેં કીધું કે શૈક્ષણિક મનોવિજ્ઞાનને જેમ આપણે ત્યાં સાયકી અને લોગસને સમજ્યા એવી રીતે અહીંયા સમજશું શિક્ષણ અને મનોવિજ્ઞાનના બે ભાગમાં સમજશું. પહેલે આપણે મનોવિજ્ઞાનને સમજશું કેમ કે મનોવિજ્ઞાન આપણે સમજી લીધા છીએ. તો મનોવિજ્ઞાનને સમજશું કે મનોવિજ્ઞાન શું. તો આ મનોવિજ્ઞાન છે. મનોવિજ્ઞાનને આપણે સમજી લીધા કે મનોવિજ્ઞાન શું. તો મનોવિજ્ઞાન છે અહીંયા વર્તનનો અભ્યાસ. વર્તનનો અભ્યાસ છે. તો વર્તન એટલે બિહેવિયરનો અધ્યયન સાયકોલોજી છે. એને કહેવાય સાયકોલોજી. હવે અહીંયા છે એજ્યુકેશન. એજ્યુકેશન એટલે શું. તો એજ્યુકેશન એટલે કે એના વર્તનમાં ફેરફાર કરવો. ધારો કે આપ લોકોની એક વાત કહું, એક વાત બહુ જે કહાની છે બહુ ફેમસ છે. એક બાર હતો કે આપણે મહર્ષિ વાલ્મીકી પહેલા ડાકુ હતા અને એ જંગલમાં એના મિત્રો સાથે જે કોઈ આ રસ્તાથી આવતો હતો એ લોકોના જે કાંઈ ગહેના કે જે કાંઈ જે બહુ કિંમતી વસ્તુઓ એ છીની લેતા હતા અને એને લૂંટી લેતા હતા. તો એક દિવસ એવું થયો કે આ રસ્તામાંથી થોડાક સાધુઓ જે ઋષિ મુનિઓ જે મોંક લોકો પસાર થયા તો ત્યાં એક મોંકે કીધું, એક સાધુએ કીધું કે ભાઈ આ શું કામ તું કરે છે, મારી આ બધું આમાં કાંઈ નથી ને, તું ખોટું બોલે છે. આ મહર્ષિ વાલ્મીકે કીધું તું ખોટું બોલે છે, આ એવું મને ન કહે, જે કાંઈ છે આપ નહીં તો હું અહીંયા બાંધીને તને અહીંયા તારું મર્ડર કરી નાખીશ. તો આ લોકો શાંતિથી વિચાર્યા, સાધુ લોકો એને પૂછ્યું કે અચ્છા ભાઈ અમે અહીંયા છીએ, તું મને કે એક પ્રશ્નનો મને જવાબ આપ કે આ બધા તું શું કામ કરે છે, આ મને મારે છે, એને મારે છે, બધાને મારે છે, આથી તારો શું લાભ અને કોના માટે કરે છે. તો એનું જવાબ આવ્યું સાહેબ મારા પરિવાર માટે કરું છું. તો એને કીધું કે તું પરિવાર માટે કરે છે તો આ તારું પાપના ભાગીદારી તારા પરિવાર થશે. તો એને કીધું કે હા થશે. તો સાધુએ કીધું કે અચ્છા એક કામ કર, તું જે તારા ઘરે તું જેના માટે આ બધું કરે છે એને પૂછ કે જો આમાં હું પાપના ભાગીદાર થશું તો પાપના ભાગીદારી તમે પણ થશો, આમાં તમે મારી વહેંચણી કરશો પાપના જે ભાગ છે. તો પછી મોંક જ્યારે એમ કીધું તો મહર્ષિ વાલ્મીકીએ કીધું કે અચ્છા મને ઉલ્લુ બનાવે છે. તો અમે બહુ સાંભળ્યા છીએ, હું અહીંયાથી ઘરે જશું, તમે લોકો અહીંયાથી ભાગી જશો. તો સાધુએ કીધું ના ના, જો એવી વાત હોય તો મને બાંધી દો અને બાંધીને પછી તમે જાઓ, પૂછીને આવો ઘરે. તો એને મગજમાં ઉતર્યું કે હા ચાલો ઠીક છે. તો એને બાંધીને પછી ઘરે ગયા. કોણ? મહર્ષિ વાલ્મીકી ઘરે ગયા. ઘરે એના પત્નીથી પૂછ્યા કે શું આ જે હું કરું છું આમાંથી તું મારા પાપના ભાગીદારી બનશે. મમ્મીને પૂછ્યા, પપ્પાને પૂછ્યા, છોકરાઓને પૂછ્યા, બધાને પૂછ્યા. બધાએ કીધું ભાઈ આ તમારી ફરજ છે, મને એ ખબર નથી કે તમે લૂંટીને લાવો, ખસોટીને લાવો, ચોરી કરીને લાવો, મહેનત કરીને લાવો. અમે તમને એમ નથી કહેતા કે તમે લૂંટી લાવો, મહેનત કરીને લાવો ને, શું કામ તમે લૂંટવા જાઓ છો. ત્યારે એના મગજમાં એ વિચાર આવ્યું. પછી આવીને એમ કીધું. તો ત્યારે સાધુ લોકોને જ્ઞાન આપ્યું કે ના એવું ન કરવું જોઈએ. ત્યારે એ બધા કામ જે છે છોડીને મૂકીને હવે નવી સદગતનો રાસ્તો એને અપનાવ્યું. આ છે એના વર્તનમાં પરિવર્તન. તો વર્તનના પરિવર્તન ક્યારે કર્યા સાધુ લોકો મહર્ષિ વાલ્મીકીમાં? જ્યારે એના વર્તનના પરિભાષા એના ડીપમાં ગયા. તો પહેલા એના મસ્તિષ્કને સમજવું, પછી આ મસ્તિષ્કમાં જ્ઞાન આપીને, એના મસ્તિષ્કના સ્વરૂપે જ્ઞાન આપીને એના વર્તનમાં પરિવર્તન કરવું. આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. એ જ રીતે આપણી ક્લાસમાં પણ આપણને એ જ વસ્તુ લાગુ પડે છે. પહેલા બાળકના અધ્યયન કરો, બાળકની સમસ્યાના અધ્યયન કરો, સમસ્યાના અધ્યયન કરીને પછી આ ઉપર પગલાં લઈને બાળકના વર્તનમાં પરિવર્તન કરો. તો સાચો અર્થમાં શિક્ષણ મનોવિજ્ઞાનનો જે અર્થ છે એ પૂરો થશે. એવી રીતે અહીંયા લખેલ છે વર્તનમાં ફેરફાર માટે વર્તનનો અભ્યાસ. તો વર્તનનો અભ્યાસ કરીને વર્તનમાં ફેરફાર કરવું એ શૈક્ષણિક પરિસ્થિતિના અભ્યાસ છે. તો અહીંયા લખેલ છે સ્ટડી ઓફ બિહેવિયર ટુ મોડિફાઈ ઇટ, સ્ટડી ઓફ બિહેવિયર ઇન એજ્યુકેશનલ સેટિંગ. તો આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. ચલો આગળ જઈએ, વાત કરીએ શિક્ષણ મનોવિજ્ઞાનના. તો કેટલાક લોકો અહીંયા થોડું હિસ્ટ્રી થોડુંક સમજી લઈએ. કેટલાક લોકો 19મી સદીમાં શિક્ષણ મનોવિજ્ઞાનને માને છે, તો અને કેટલાક લોકો પ્લેટો અને એરિસ્ટોટલ સમયથી માને છે. તો આમાં થોડુંક ફેરફાર છે, ભેદભાવ છે. કોઈ લોકો કહે છે કે 19મી સદીથી મનોવિજ્ઞાન આવ્યું, તો કેટલાક લોકો એ કહે છે કે ના ના, પ્લેટો અને એરિસ્ટોટલ ના સમયથી જ શિક્ષણ મનોવિજ્ઞાન છે. પણ ત્યારે આ ફિલોસોફીનો ભાગ હતો, પછી મનોવિજ્ઞાન આવ્યું, પછી જે છે સાયકોલોજી આવી. તો આમાં થોડુંક ફેરફાર છે. કોલસેનિક કે કહે છે કે 500 BC પહેલા 5મી સદીમાં ગ્રીક ફિલોસોફીમાં એનું માનવાનું છે કે આ ગ્રીક ફિલોસોફીમાંથી આ જે શબ્દ છે એ આવ્યું છે. એવી રીતે સ્કિનરનું માનવું છે કે શિક્ષણ મનોવિજ્ઞાનની શરૂઆત પ્લેટોના શિષ્ય અરિસ્ટોટલના સમયથી થયેલ છે. તો આમાં પણ ફેરફાર છે. કોઈ કહે છે કે અરિસ્ટોટલે આ જે શબ્દ છે આ એ આપ્યું છે જે પ્લેટોના શિષ્ય હતા, તો આ ત્યાં સમયથી આવ્યું છે. તો કોઈએ કીધું કે ના ના, આ 19મી સદીથી આવેલું છે. એનું પાકું જે છે આ બરાબર પાકું શબ્દ નથી.
તો આગળ વાત કરીએ, થોડી એની પરિભાષાની વાત કરીએ, એના અભ્યાસની વ્યાખ્યાની વાત કરીએ. તો સ્કિનરના જણાવ્યા મુજબ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં માનવ વર્તનનો અભ્યાસ છે. અહીંયા બહુ ધ્યાનથી સાંભળવાનું છે અને વિચારવાનું છે. અહીંયા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શું? શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં માનવ વર્તનનો અભ્યાસ છે. એટલે ક્લાસરૂમમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શિક્ષા મનોવિજ્ઞાન થયું. પછી શૈક્ષણિક પરિસ્થિતિ એટલે ક્લાસરૂમમાં જઈને બાળકના પહેલે વર્તનના અભ્યાસ કરો. બાળકના વર્તનના અભ્યાસ કરો. બાળક કેટલા પાછળ છે, બાળકમાં કઈ જગ્યા બાળક નબળા પડે છે, આ નબળાઈઓને જાણીને બાળકના જે અચ્છાઈઓ છે, જે સ્ટ્રેન્થ છે, એ પણ જેની નબળાઈઓ છે એ પણ જાણો. પછી જાણ્યા પછી એના ઉપર કામ કરો અને એના ઉપર પરિવર્તન કરો. સાચા અર્થમાં એ જ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે. આ સ્કિનરને જણાવ્યું. પછી ક્રોએ શું કીધું? શૈક્ષણિક મનોવિજ્ઞાન શું? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન શું કે વ્યક્તિના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના શીખવાના અનુભવો ના વર્ણન તેની વ્યાખ્યા કરે છે. એટલે બાળક જ્યારથી જન્મ લે છે અને વ્યક્તિ બનીને જ્યારે મૃત્યુ થાય છે વૃદ્ધાવસ્થામાં, ત્યાર સુધી જે કાંઈ શીખે છે, આ શીખવાનું જે અધ્યયન છે, આ છે શિક્ષા મનોવિજ્ઞાન. તો શિક્ષા મનોવિજ્ઞાન કોઈ કહે છે કે બાળકના પરિવર્તન કરવું, કોઈ કહે છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી જે કાંઈ શીખે છે, શીખવાનામાં જે કાંઈ પરિવર્તન આપણે કરીએ છીએ, આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. સારું, તો અહીંયા શિક્ષણ મનોવિજ્ઞાનની પરિભાષા સમજ્યા. હવે અહીંયા એનું હેતુ સમજી લઈએ કે હેતુ શું? શિક્ષણ મનોવિજ્ઞાનનું હેતુ શું? તો પહેલો હેતુ છે કે બાળકની યોગ્યતા એટલે એની સ્ટ્રેન્થ, એની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ સમજવું, બાળકની યોગ્યતા સમજવું, બાળકની ક્ષમતા સમજવું અને એની સંભાવનાઓ કે એ કેટલા કામ કરી શકે. કાલે મેં એક પરિભાષા કીધી હતી, એક વાયગોસ્કીનામાં એક ડાયગ્રામ સમજાવ્યો તો અહીંયા એક ફરીવાર સમજાવું છું, આથી સમજી લેજો. અહીંયા હું ત્રણ તબક્કા કરું છું અને એક ચોથો તબક્કો છે. એટલે ત્રણ છે. એક પહેલો, પછી આ બીજો, પછી આ ત્રીજો અને પછી એ ચોથો. અહીંયા ધ્યાનથી સમજજો. આ જે છે બાળક કોઈના વગર પ્રયાસના, અહીંયા આ જે એરિયા છે, આ એરિયામાં વગર પ્રયાસના કોઈ પણ પ્રયાસમાં બાળક શીખી લે છે. આમાં એને કાંઈ પણ વાંધો નથી આવતો, કોઈ પણ એની જરૂરિયાત નથી પડતી. આથી એ અકસ્માત કરી લે છે, કેમ કે આ એક્સપિરિયન્સથી આવી ગયા છે. અને બાળક છે અહીંયા અત્યારે બાળક છે, હું વાત કરું છું બાળક જે 5મા ધોરણમાં ભણે છે, સ્ટેન્ડર્ડ 5માં છે. બાળક સ્ટેન્ડર્ડ 5માં ભણે છે, 5મા ધોરણમાં છે. તો એ 5મા ધોરણના બાળકને આ જે પહેલો તબક્કો છે, પહેલો તબક્કામાં એને કાંઈ વાંધો નથી આવતો, એ આસાનીથી શીખી લે છે. આ જે બીજો તબક્કો છે એ 5મા ધોરણના છે. 5મા ધોરણમાં એ બાળક જે કાંઈ શીખે છે અત્યારની કન્ડિશન એ પોતાથી કિતાબથી વાંચીને, પછી ક્લાસરૂમમાં જોઈને, આપણા એના મિત્રોથી સમજીને કરીને કરી લે છે. તો આમાં પણ એને વાંધો નથી આવતો. પણ અહીંયા એક એરિયા છે જ્યાં એને મુશ્કેલ પડે છે. એક એરિયા છે ગણિત, કે એરિયા છે ઇંગ્લિશ, કે એરિયા કોઈ છે, અહીંયા એને વાંધો આવે છે. તો અહીંયા વાંધોમાં અહીંયા જે મોર નોલેજેબલ અધર છે, MKO, મોર નોલેજેબલ અધર, એને સમજાવે છે કે હું તને આ કરી દઈશ, એને સમજાવી દઈશ. ધારો કે અહીંયા આપે લોકો અહીંયા મારી સાથે જોડાયેલા છો, તો અહીંયા હું મોર નોલેજેબલ અધર છું. આપ લોકોથી કરતા આપ લોકો મને સમજો છો પણ હું નથી. આપ લોકો મને એમ સમજો છો કે હું મોર નોલેજેબલ અધર છું, પણ હું સમજુ છું કે મોર નોલેજેબલ અધર નથી. હું તો બસ માત્ર કન્ટેન્ટનું શેરિંગ કરું છું. પણ આપ લોકો એમ સમજો છો, અત્યારે આપ લોકોના કન્ડિશન બીજા સુધી તો છે, પહેલા સુધી પણ છે, અહીંયા પણ છે અને બીજી સુધી પણ છે. અહીંયા ત્રીજી સુધીમાં આપ લોકોને આજે એસ્ટેટ આપવાનું છે. અહીંયા એસ્ટેટ આપવા માટે આપ લોકો થોડો મુશ્કેલમાં છો, થોડી સમસ્યામાં છો. તો અહીંયા હું મારી ટીમ આપ લોકોને થોડું જ્યારે શીખડાવશે તો આપ લોકોને આ પણ પૂરો થઈ જશે. તો અહીંયા જ્યારે આ પૂરો કરાવશું, તો આ જે છે શું, આ સંભાવના છે કે આપે આ પણ જે તબક્કા છે, જે તબક્કામાં આપણે મુશ્કેલ હતી, આ સંભાવના પણ પૂરી કરી લેશો. એક એવી છે, આ એક એરિયા છે જે સંભાવના બિલકુલ નથી. તો આમાં હું પ્રયાસ કરી, તમે પ્રયાસ કરશો, પ્રેક્ટિસ કરશો, લગાતાર પ્રેક્ટિસ કરશો, તો પૂરેપૂરું 4ના જે અહીંયા સુધી જે તબક્કો છે, અહીંયા સુધી ન પહોંચી શકીને તો પણ આપે અહીંયા સુધી તો પહોંચી શકશો, અહીંયા સુધી પણ પ્રયાસ કરી શકશો. તો અહીંયા સુધી પહોંચવાનો સંભાવના છે. બાળકમાં કેટલી સંભાવના છે, કેટલી કરી શકાય, આ સંભાવનાઓને જાણો, જાણીને એના ઉપર કામ કરો, એની ક્ષમતાને જાણો, એની ઓળખને જાણો, એની કેપેસિટીને જાણો, જાણીને એના વર્તનમાં પરિવર્તન કરો. એ સાચા અર્થમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન છે. અહીંયા સમજી ગયા? ચાલો, તો આ હવે આગળ જઈએ. પછી છે વિદ્યાર્થીઓની રુચિ, વિદ્યાર્થીઓના વિકાસલક્ષી લાક્ષણિકતાઓ. હવે વિકાસલક્ષી લાક્ષણિકતાઓ શું?
શોધવું, વિકાસલક્ષી લાક્ષણિકતાઓ. આમાં ઘણા લોકો છે જે ક્રિકેટમાં બહુ સારા હશે, ઘણા લોકો હશે જે કિચનમાં રસોઈ કરવામાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે લેક્ચર આપવામાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે સંગીતમાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે ડ્રોઈંગ કરવામાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે દોડમાં બહુ સારા હશે. દરેક બાળક પોતાની કેપેસિટી લઈને આવે છે. આ કેપેસિટીને ઉજાગર કરવું, પહેલા એની રુચિને જાણવું અને એની વિકાસલક્ષી લાક્ષણિકતાઓ ત્યાં આપણે સંભાવના છે, આ સંભાવનાને ગોતીને એના ઉપર કામ કરવું, આ સાચા અર્થમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો હેતુ છે. પછી આગળ વાત કરીએ, આ સમજીએ આનુવંશિકતા અને પર્યાવરણ. કાલે મેં એક વાત કીધી હતી કે આપણે બાળકનું ડેવલપમેન્ટને આપણે ડી સે સમજીએ. ડેવલપમેન્ટ ક્યારે થાય? તો ડેવલપમેન્ટમાં બાળકનું જે હેરિડિટી છે, હેરિડિટી અને આનુવંશિકતા, હેરિડિટી અને એનું એન્વાયરમેન્ટ, જે વાતાવરણ છે, એનું ઇન્ટરેક્શન થી થાય છે. એટલે એને મલ્ટિપ્લિકેશન, જ્યારે એનું ક્રોસ હોય, એને ભેગું થઈએ, એનું મલ્ટિપ્લિકેશન કરીએ, ત્યારે બાળકના વિકાસ થાય છે. તો અહીંયા એનું આનુવંશિકતા જે અહીંયા દેખાડવામાં આવે છે, હું એકવાર ફરીવાર બધું મિટાવું છું, ફરીવાર આ કરું તો બધું ઇરેઝ, આ ઇરેઝ કરી દીધી. હવે ફરી વાર આવું છું કરવા માટે, કેમ કે આપણને બધાને આ સારી રીતે ખબર પડી જાય. સારું, તો હવે અહીંયા આનુવંશિકતા અને પર્યાવરણની વાત કરવાની છે. સારું, તો હવે આનુવંશિકતા અને પર્યાવરણની વાત કરવાની છે. તો આનુવંશિકતા એટલે હેરિડિટી, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ. તો અહીંયા ડેવલપમેન્ટ કેવી રીતે થશે? તો ડેવલપમેન્ટ થશે હેરિડિટી અને એન્વાયરમેન્ટના ઇન્ટરેક્શનથી. તો આ અહીંયા જ્યારે આપણે હેરિડિટીની વાત કરીએ કે પહેલા એ સમજીએ કે બાળકના પ્રોબ્લેમ શું છે. બાળક મંદબુદ્ધિ છે, બાળક સેરેબ્રલ પલ્સી છે, બાળક લોકોમોટર ડિસેબલ છે, બાળકમાં શું પ્રોબ્લેમ છે? એના મમ્મી પાપા પણ સેમ પ્રોબ્લેમ હતી. પ્લીઝ અવાજ મ્યુટ કરી રાખો. તો એના મમ્મી પાપામાં પણ એવી પ્રોબ્લેમ હતી. તો એને ક્યાં એવી સગવડતા છે, એની ક્યાં એવી રે ઓફ હોપ છે, રે ઓફ હોપ ક્યાં છે કે જ્યાં આપણે ઈ રે ઓફ હોપને ઉકેલ કરીએ, એને શોધીએ અને આ ઉપર કામ કરીએ. તો જ્યારે આપણે આ કામ કરીએ, એની આનુવંશિકતાના પણ અધ્યયન કરીએ, એની જે વાર્ષિક છે વારસા, એની વારસા પણ અધ્યયન કરીએ. પછી એના વાતાવરણ કયો છે, એના ઘરમાં વાતાવરણ કયો છે, એને કેવું વાતાવરણ આપીએ, એને કેવો એન્વાયરમેન્ટ આપીએ, એનો કેવો ઇકોલોજી તૈયાર કરીએ કે બાળકનો વિકાસ થઈ શકે. તો આ પણ શૈક્ષણિક હેતુ છે. પછી છે પાસાઓ, વ્યક્તિગત તફાવતો. દરેક બાળક એક સરખા નથી હોતા. દરેક બાળક જે છે, કોઈ પણ બાળક હોય, એક સરખા નથી હોતા. આપણા પાસે જેટલા લોકો અત્યારે અહીંયા જોડાયેલા છે, બધા લોકો એક સરખા નથી હોતા. બધા લોકો એની વિવિધતામાં અલગ અલગ છે. મેં એમ કીધું કે એક બાળક એક સાથે એક સરખા નથી. કોઈ મ્યુઝિકમાં સારા છે, તો કોઈ ડ્રોઈંગમાં સારા છે, તો કોઈ ગીત સંગીતમાં સારા છે, તો કોઈ કેવી રીતના સારા છે. તો આ સારાને ઓળખવું. કોઈ દિવ્યાંગતામાં પણ આપણે સમજ્યા છીએ 21 પ્રકારની દિવ્યાંગતા છે. તો 21 પ્રકારની દિવ્યાંગતા એટલે 21 પ્રકારના લોકો. હવે આ લોકોમાં પણ જ્યારે આપણે લર્નિંગની વાત કરીએ, તો લર્નિંગમાં આપણે સમજીએ તો વક્તની વાત ન કરીને વાર્કની વાત કરીએ. વાર્ક, VARK. હવે VARK શું? તો VARK છે, V એટલે વિઝ્યુઅલ, A એટલે ઓડિટરી, R એટલે રીડિંગ અને A એટલે કાઇનેસ્થેટિક. જ્યારે આપણે બાળકમાં કેવી વિવિધતાઓ કેવી રીતે પાવે છે, કોઈ બાળક જે છે વિઝ્યુઅલ કરીને સમજી શકે છે, કોઈ બાળક ઓડિટરી કરીને સમજી શકે છે, કોઈ બાળક રીડિંગ કરીને સમજી શકે છે, કોઈ બાળક ડ્રામા કરીને, કોઈ બાળક એક્ટિંગ કરીને સમજી શકે છે. એવા પ્રકારના લર્નિંગ જે શીખનાર વ્યક્તિઓ છે, શીખનારની ક્ષમતા જે છે, શીખનારના વિવિધતાઓ જે છે, એ વિવિધતાઓ આવા પ્રકારની જોવામાં મળે છે. તો આ થઈ ગયા આપણે આ વાર્ક. પણ જે મેન વાત કરું છું, આ મેન વાતને યાદ રાખજો, કેમ કે આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ ધ્યાન રાખજો. તો આગળ વાત કરીએ, તો આ આપણે વ્યક્તિગત તફાવતો સમજી લીધા. પછી આપણે વાત કરીએ કે શીખવાની પ્રક્રિયા, બાળકની શીખવાની પ્રક્રિયા કેવી રીતે છે. હવે બાળકની શીખવાની પ્રક્રિયાને આપણે એક ગ્રાફ તરીકેથી સમજશું. હા, આપણે એક ગ્રાફ તરીકેથી સમજશું. ગ્રાફ એવા છે, ધારો કે આ એક ગ્રાફ છે. હવે આ ગ્રાફમાં આપણે આ એક બેલ કર્વ બનાવીએ. આને બેલ કર્વ કહેવાય. અહીંયા જે છે બાળક, જો અહીંયા બિલકુલ નબળા બાળક હોય છે, આ નબળા, એને માઇનસ કહેવામાં આવે. માઇનસ એટલે આપણા જે આઈડી બાળકો હોય, આઈડી બાળકોને અહીંયા માની લઈએ. આઈડી બાળકો की એના આઈક્યુ લેવલ બિલકુલ ઓછા છે. હવે થોડા બાળકો ગિફ્ટેડ બાળકો છે, જે હાયર આઈક્યુ ના છે. હવે અહીંયા હાયર આઈક્યુ વાત કરીએ, હાયર આઈક્યુ HIQ વાત કરીએ. પછી અહીંયા લોઅર આઈક્યુ વાત કરીએ. અહીંયા આપણે લોઅર આઈક્યુ ની વાત કરીએ. અને અહીંયા પણ આપણે એવરેજની વાત કરીએ. એવરેજ, આપણે જેટલા લોકો અહીંયા ભેગા થયા છીએ, બધા એવરેજ છીએ. કોઈ થોડાક લોકો આગળ પાછળ હશે, પણ આવે છે. તો આવા પ્રકારની લર્નિંગના
પ્રક્રિયા હોય છે. બાળક આવી પ્રકારના આપણી ક્લાસમાં હોય છે તો એની કોઈની બાળકના વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક લર્નિંગ એવી રીતના બાળકના લર્નિંગ પ્રક્રિયા હોય છે. તો પહેલા એ સમજવું બાળક કેવી રીતે સમજશે. બાળક જોઈ શકે છે, બાળક સાંભળી શકે છે, બાળક ચાળી શકે છે, બાળક સમજી શકે છે, બાળકના રીડિંગમાં પ્રોબ્લેમ છે, બાળકને રાઇટિંગમાં પ્રોબ્લેમ છે. પહેલા આ સમજવું, પછી એના ઉપરથી કામ કરવું. હવે આ થઈ ગયા અભ્યાસ કરવો પ્રક્રિયાનું. પછી આગળ જઈએ. છેલ્લું છે અહીંયા સેકન્ડ લાસ્ટ છે કે શિક્ષણ સિદ્ધાંત અને શિક્ષણ પદ્ધતિઓનો અભ્યાસ કરવો. હવે કયા બાળકને કયો શિક્ષણ પદ્ધતિ ઉપયોગમાં આવશે. અહીંયા દરેક બાળકને એક એક ડબ્બામાં આપણે રાખશું નહીં. આપણે અહીંયા લેક્ચર તરફથી આપણે વાંચવું છું. તો કાલે મને એક મેસેજ હતો. એક ભાઈ આપણા પાસે અંધ ઉદ્યોગ શાળાના શિક્ષક છે સાહેબ. નામ સાહેબ સાથે આજે સાહેબ જોડાયેલા છે કે નથી જોડાયેલા ખબર નહીં, કદાચ જોડાયેલા હશે. ઈ દિવ્યાંગ છે, એ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે. સાહેબે કીધું કાલે કે મને કે સાહેબ હું આપના લેક્ચરમાં કાલે જોડાશું તો મને કેવી રીતે ખબર પડશે. હું તો સાહેબ જોઈ તો ન શકું, તો મને કેવી રીતે ખબર પડશે. આપ જે કહેશો મને સંભળાશે, મને હું કેવી રીતે એનું ગ્રાસ્પિંગ કેવી રીતે કરશું. મેં કીધું કે જે કાંઈ લેક્ચર રહેશે, લેક્ચર સારી રીતે સારી સાઉન્ડમાં ક્વોલિટી વાળા સાઉન્ડમાં આપણે સાંભળવામાં આવશે. ત્યાં આપણે સાંભળીને આપણે નોટ કરી લેજો. પછી જ્યારે કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરજો, હું આપને ફોન ઉપર બધું સમજાવી દઈશું. તો આ આવે જ્યારે આપણે જો કોઈ ઓડિટરી લર્નર હોય તો આપણે અહીંયા ઓડિયો છે એની સારી રીતે કરીને, જ્યારે આપણે કોઈ વિઝ્યુઅલ લર્નર ધારો કે આપણા ડેફ બાળકો સાઇન કરે છે, તો સાઇન કરે છે એને સાંભળવાનું નથી, પણ એ સાઇન કરીને શીખી શકે છે. તેના માટે સાઇનની પદ્ધતિ યુઝ કરવું. જે વ્યક્તિ સાંભળનાર છે એને સાંભળનારની પદ્ધતિને પ્રયોગ કરવું. જે વ્યક્તિ બંને પ્રયોગ કરે છે એને લેક્ચર તરફથી ઉપયોગ કરવો. તો આ જે પદ્ધતિ છે, અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ વિષયને, અલગ અલગ લેંગ્વેજને વાપરવા માટે અલગ અલગ પદ્ધતિ વાપરવામાં આવે છે. એ જ રીતેની પદ્ધતિ અહીંયા વાપરો તો એ પણ શીખવામાં આવે છે. એવી રીતે શૈક્ષણિક સમસ્યાઓનો અભ્યાસ કરવો. શૈક્ષણિક સમસ્યા શું? તો કોઈ બાળકને રીડિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ બાળકને રાઇટિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ બાળકને અભિવ્યક્તિમાં પ્રોબ્લેમ છે, કોઈ વ્યક્તિને રિસેપ્શન કરવામાં પ્રોબ્લેમ છે, કોઈ વ્યક્તિને ક્યાં પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ જે છે, આ સમસ્યાઓને શોધવું અને સમસ્યાઓને શોધીને પછી એનો ઉકેલ કાઢવું, આ પણ શૈક્ષણિક સમસ્યાનું હેતુ છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું હેતુ છે. ચાલો આગળ જઈએ. આગળ વાત કરીએ થોડું એનો ક્ષેત્રો, કાર્યક્ષેત્ર ક્યાં ક્યાં છે. તો કાર્યક્ષેત્ર છે પહેલા વારસા છે. અહીંયા છે પહેલા વારસો એટલે આનુવંશિકતા, હેરિડિટી. એની હેરિડિટી છે. પછી એના ડેવલપમેન્ટમાં આપણે એનું વાત કરી શકીએ. પછી વ્યક્તિગત વિવિધતા, ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસમાં વાત કરી કે એક બાળક, કોઈ પણ બાળક એ સરખા નથી હોતા. ઇવન જે આપણા પાસે ટ્વિન્સ જે હોય, જે ટ્વિન્સ હોય એ ટ્વિન્સ પણ એક સરખા નથી હોતા. આ ટ્વિન્સની પણ વાત આપણે કરશું. એક હોય છે ફ્રેટર્નલ ટ્વિન્સ અને એક હોય છે આઇડેન્ટિકલ ટ્વિન્સ. ટ્વિન્સ બે પ્રકારના હોય છે. અહીંયા હું લખી નાખું છું આ વ્યક્તિગત તફાવતમાં. TWINS, ટ્વિન્સ એટલે જુડવા. ટ્વિન્સ બે પ્રકારના હોય છે. ટ્વિન્સ એક હોય છે ફ્રેટર્નલ અને એક હોય છે આઇડેન્ટિકલ. આઇડેન્ટિકલ ને પહેલા સમજવું. આઇડેન્ટિકલ. હવે પછી અહીંયા ફ્રેટર્નલ લીખું છું. આ લખી નાખજો, આગળ સ્પેલિંગ લખી નાખજો. એક છે આઇડેન્ટિકલ અને એક છે ફ્રેટર્નલ. આઇડેન્ટિકલ, ફ્રેટર્નલ. હવે આઇડેન્ટિકલમાં કોણ આવે? તો આઇડેન્ટિકલમાં જે બાળક, અહીંયા ધારો કે એક મમ્મી પાપાના બે જુડવા થયેલા છે અને જુડવા બંને, અહીંયા આ છોકરા અને અહીંયા પણ છોકરા છે. આ છોકરા મેલ અને આ પણ મેલ છે. અને અહીંયા બે છોકરી છે. આ છોકરી, આ જુડવા થઈ છે પણ આ બંને ગર્લ છે. જ્યારે બંને ગર્લ હોય, બંને મેલ હોય, ત્યારે એને કહેવામાં આઇડેન્ટિકલ. તો ગર્લ તરીકા, મેલ તરીકા. આમાં કોઈ તફાવત, રેર તફાવત, એટલે આમાં પણ તફાવત આવે છે. ટ્વિન્સમાં પણ તફાવત મળે છે, ટ્વિન્સમાં પણ વિવિધતા મળે છે, વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ મળે છે. પણ અહીંયા પ્રોબેબિલિટી વધારે એવું છે કે બંને અહીંયા ડેફ છે, બંને અહીંયા મેલ છે. અહીંયા જો વાત કરીએ ફ્રેટર્નલની, તો ફ્રેટર્નલમાં શું હોય? એક હોય છોકરા અને એક હોય છોકરી. જ્યારે આપણે ફ્રેટર્નલની વાત કરીએ, અહીંયા ફ્રેટર્નલ ને તો એક છોકરા અને એક છોકરી. અહીંયા એક મેલ અને એક ફિમેલ. આમાં પણ એક મેલ અને એક ફિમેલ. તો આમાં તફાવતની શક્યતા વધારે હોય છે. તો એવી રીતે ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ અહીંયા જોવા મળે છે. પછી વાત કરીએ તો વ્યક્તિત્વ. બધાના વ્યક્તિત્વ એક સરખા નથી હોતા. કોઈ ગુસ્સાયેલ હોય છે, કોઈ મૃદુભાષી હોય છે, કોઈ સારું વક્તવ્ય કરે છે, કોઈ ઇન્ટરનલ, કોઈ ઇન્ટરપર્સનલ હોય છે, કોઈ ઇન્ટ્રાપર્સનલ હોય છે. આ બધી જે વિગત છે આ જોવા મળે છે. તો કોઈ વ્યક્તિત્વમાં જો વાત કરીએ તો આપણે એક વ્યક્તિત્વમાં મેં કીધું કે એક ઇન્ટરનલ હોય છે, એક ઇન્ટરપર્સનલ હોય છે, એક ઇન્ટ્રાપર્સનલ હોય છે, કોઈ મૃદુભાષી હોય છે, કોઈ બહુ કટુ વચન બોલે છે, કોઈ હંમેશા ગુસ્સાયેલ હોય છે. તો અલગ અલગ વ્યક્તિત્વ પણ જોવા મળે છે.
એવી રીતે વાત કરી શીખવાની પ્રક્રિયા, દરેકના શીખવાની પ્રક્રિયા એક સરખી નથી હોતી. મેં આમાં વાત કરી વાર્કની વાત કરી, તો વાર્ક જેવા બાળકો હોય છે. પછી મેં વાત કરી અપવાદરૂપ બાળક. દરેક ક્લાસમાં કોઈ ને કોઈ અપવાદરૂપ હોય જ છે. કોઈ તોફાની હોય છે, કોઈ ક્લાસમાં સારી રીતે બેસતા નથી, તો એકાદ અપવાદરૂપ બાળક હોય છે. તો અપવાદરૂપ બાળકને પણ કેવી રીતે આપણે સમજશું, તો કેવી રીતે એને ટેકલ કરશું, એ પણ હોય છે. પછી અભ્યાસક્રમ વિકાસ કેવી રીતે કરશું. આપણે ટેટ 1 અને ટેટ 2, તો ટેટ 1 અને ટેટ 2 બંનેના સિલેબસ એક સરખું છે? ના. આપણા પાસે 5+3+4 અહીંયા આપણે જે શિક્ષણની વ્યવસ્થામાં અહીંયા જો આ તો મેં કીધું 5+3+3+4. હવે આ જે શિક્ષણની વ્યવસ્થા છે, આ નવી શિક્ષણની વ્યવસ્થામાં શું અહીંયાની જે પાઠ્યક્રમના નિર્માણ છે, અહીંયાની નિર્માણ એક સરખું હશે? 5 અને 3 ના સરખું હશે? ના. 5 ના પાઠ્યક્રમ અલગ રહેશે અને 3 ના જે પાઠ્યક્રમ છે એ અલગ રહેશે. પછીના 3 ના પાઠ્યક્રમ અલગ રહેશે, પછીના 4 ના પાઠ્યક્રમ અલગ રહેશે. તો આ પાઠ્યક્રમ અલગ અલગ એટલે રહેશે કે બાળકના લેવલ અલગ છે, એટલે એવી રીતે પાઠ્યક્રમનો અભ્યાસ કરવું, આ પણ એક છે અહીંયા ક્ષેત્ર છે. પછી વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય કેટલું છે? માનસિક સ્વાસ્થ્ય હેલ્ધી એટમોસ્ફિયર કેવી રીતે કરશું આપણે? હેલ્ધી એટમોસ્ફિયર પણ અહીંયા એક શિક્ષણનું કાર્યક્ષેત્ર છે. પછી શૈક્ષણિક પદ્ધતિઓ, આની વાત મેં કરી દીધી. અલગ અલગ પદ્ધતિઓ બાળકના મુજબ અલગ અલગ પદ્ધતિઓ યુઝ કરવામાં આવે છે. પછી માર્ગદર્શન અને પરામર્શ. આપણે ત્યાં પણ માર્ગદર્શન અને પરામર્શ જોયા હતા મનોવિજ્ઞાનમાં પણ, અને અહીંયા પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પણ માર્ગદર્શન અને પરામર્શ આપવામાં આવે છે કે બાળકને રોજગાર લક્ષી કેવી લેવાનું છે, બાળકને વર્તન જેવી કેવી એના સુધારમાં કરવાનું છે, કમ્પ્યુટર આજની અત્યાધુનિક સુવિધાઓ જે છે આ બાળક કેવી રીતે શીખી શકે, આ પણ એમાં ઉમેરવાનું છે. તો ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ પણ આપવામાં આવવાનું છે. પછી એવી રીતે માપન અને મૂલ્યાંકન. હું પહેલા લેક્ચર લીધું, ભણાવ્યા પછી મેં મૂલ્યાંકન કર્યું. એવી રીતે કોઈ પણ કામ કરો, એક કામના આપણે આગળ કેવી રીતે જશું, આ પ્રભાવી છે કે નહીં, આ કેવી રીતે ખબર પડશે? તો ખબર પડશે માપન અને મૂલ્યાંકનથી. તો માપન અને મૂલ્યાંકન પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું એક કાર્યક્ષેત્ર હોય છે. તો એટલે આ જેટલા વિભાગો છે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 આ જેટલા વિભાગો છે, આ એટલા વિભાગો શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન થાય. અહીંયા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગ કરવામાં આવે છે. સર વોઇસ ક્લિયર નથી આવતો, બધાને નથી આવતો કે બસ માત્ર બેનને નથી આવતો? ચાલો આગળ જઈએ. હા, ક્લિયર છે સર. નેટવર્ક બરાબર નહીં હશે. જી બરાબર છે, ક્લિયર છે, ક્લિયર. ઓકે સારું. યસ સર. આગળ જઈએ થોડું સમજીએ એનું મહત્વ શું છે. શિક્ષણ મનોવિજ્ઞાન શું કામ અલગ પાડવામાં આવ્યું, મનોવિજ્ઞાનથી અલગ એને શિક્ષણ મનોવિજ્ઞાનને શું કામ અલગ લઈ આવવામાં આવ્યું? તો એટલે લઈ આવ્યું કે વિકાસના લક્ષણોને સમજવું. જે આપણે શિક્ષણના ક્ષેત્રે બાળકના વિકાસ કેવી રીતે થાય છે એ સમજવું. તો એક છે વિકાસના લક્ષણોને સમજવું કે કેવી રીતે વિકાસ થશે. આ વિકાસના લક્ષણમાં કે શારીરિક વિકાસ કેવી રીતે, માનસિક વિકાસ કેવી રીતે, સંજ્ઞાનાત્મક વિકાસ કેવી રીતે, સંવેગાત્મક વિકાસ કેવી રીતે, ભાષા અને સંપ્રેષણ વિકાસ કેવી રીતે, પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે, આ બધા વિકાસને સમજવું અને વિકાસના તબક્કાઓને સમજવું. કે જ્યારે બાળક ઇન્ફેન્સી પીરિયડમાં, જ્યારે બાળક નાના હોય, નાનપણમાં કેવી રીતે કરે, બાળપણમાં કેવી રીતે કરે, કિશોર અવસ્થામાં કેવી રીતે કરે, પછી યુવાવસ્થામાં કેવી રીતે કરે, પછી જે છે એની તરુણાવસ્થા છે, તરુણાવસ્થામાં કેવી રીતે કરશે, પછી પુખ્તાવસ્થામાં કેવી રીતે કરે. આ જે અવસ્થાઓ છે, આ અવસ્થાઓમાં અલગ અલગ તરીકે બાળકના વિકાસ થાય છે. તો આને સમજવામાં પણ શિક્ષણ મનોવિજ્ઞાન જે છે મદદરૂપ થાય છે. તો અહીંયા પણ શિક્ષણ મનોવિજ્ઞાનના ઉપયોગ છે. પછી શીખવાની પ્રકૃતિને સમજવું. જેમ મેં કીધું કે આ જે વાર્કની પ્રકારની પ્રક્રિયા છે એ કેવી રીતે સમજશું બાળકના, કે બાળક વિઝ્યુઅલ છે કે બાળક ઓડિટરી છે કે બાળક કાઇનેસ્થેટિક છે, એ કેવી રીતે સમજશું? તો આ શીખવાની પ્રક્રિયા. પછી એવી રીતે વ્યક્તિગત તફાવત આપણે કેવી રીતે કરશું કે એક બાળક બીજા બાળક સાથે કેવી રીતે અલગ છે, જુદા કેવી રીતે પડે છે. એક બાળક સારી રીતે સમજી શકે છે, એક બાળક સારી રીતે નથી સમજી શકતા. એક બાળક છે રૂરલ એરિયાથી આવે છે, એક બાળક જે છે અર્બન એરિયાથી આવે છે. એક બાળક એક જ ક્લાસમાં, સમાવેશી ક્લાસમાં અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના બાળકો છે. તો આ જુદા જુદા પ્રકારના બાળકોને સમજવું, પહેલા આ તફાવત સમજવું કે કેવી રીતે જુદા પડે છે અને એવી રીતે આમાં કેવી રીતે આપણે કામ કરશું, આપણે એને સમજવું. આ શિક્ષણ મનોવિજ્ઞાનના એક એ મહત્વ છે. પછી આગળ છે વાત કરશું બાળકની સમસ્યાઓને જાણવી. બાળકના સમસ્યા કઈ છે, બાળકના અલગ અલગ પ્રકારની સમસ્યા. કોઈ બાળક જે છે મૂલ્યાંકન કરવામાં એની સમસ્યા આવે, કોઈ બાળકને રીડિંગ કરવામાં સમસ્યા આવે, કોઈ બાળકને રાઇટિંગ કરવામાં સમસ્યા આવે, કોઈ બાળકને મેથ સમજવામાં સમસ્યા આવે, કોઈ બાળકને કઈ સમસ્યા છે. આ બાળકના દરેક સમસ્યાને સમજવું, પછી આ ઉપર કામ કરવું. તો આ પણ એક એરિયા છે. પછી જ્ઞાન અને માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ. બાળકના જે જ્ઞાન છે અને માનસિક વિકાસ છે, માનસિક વિકાસને સંરક્ષણ કરવામાં આપે લોકોને અહીંયા એક વાત કરું છું કે આ માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે આપણે જે દિવ્યાંગતાના ક્ષેત્રમાં એક આપણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે,
9 નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેને કહેવામાં છે NIMHR. NIMHR આ ભોપાલમાં છે, સિહોરમાં. ભોપાલ રાજ્યમાં સિહોર એક તાલુકો છે, ત્યાં જેમ ભાવનગરમાં એક આપણા સિહોર છે એવી રીતે ભોપાલ મધ્યપ્રદેશમાં એક સંસ્થા છે જેનું નામ છે NIMHR, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન. મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન ત્યાં આવા પ્રકારના બાળકો જે માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવામાં આવે છે, જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના એક હેલ્પલાઇન છે જ્યાં મેન્ટલ હેલ્થ કેરની વાત કરવામાં આવે છે, જ્યાં મેન્ટલ હેલ્પલાઇન છે. ધારો કે કોઈ એક વ્યક્તિના રાત્રે એવું મગજમાં આવ્યું કે ના મારે તો અહીંયાથી કૂદી જવાનું છે, ઘણા એવા પ્રકારના ફોન આવે છે, લોકોને ફોન આવે છે કે ના ના હું તો મારી જીવનથી ત્રાસી ગયા છું, હું મારે હવે જીવનમાં રહેવાનું જ નથી. તો બાળકને ત્યારે બાળકને કેવી રીતે એને ટેકલ કરવું, કેવી રીતે એને કાઉન્સિલિંગ કરવું, કેવી રીતે એને હેન્ડલ કરવું, આ હેન્ડલ કરવા માટે માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ, કે માનસિક ત્રાસ ન હોય, ત્રાસથી બચ્યા રહે અને બચ્યા રહે એનું જીવન છે એની પાસે જે કેપેસિટી પૂરી પાડી શકે, ત્યારે આ માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ પણ કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો હવે શીખવાની પરિણામોનું માપન. તો હવે અહીંયા એક માનસિક સ્વાસ્થ્યની હજી એક વાત કરું કે બાળક ક્યારે પહેલા જે હતો ડ્રોપઆઉટ બહુ વધારે થતા હતા. ડ્રોપઆઉટ કેમ વધારે થતા હતા કે સ્કૂલમાં શાળાઓમાં જે આપણી છોકરીઓ હતી, સામાન્ય છોકરીઓની વાત કરું, છોકરીઓને ત્યાં કોઈ ટોયલેટની વ્યવસ્થા નહોતી, પછી ત્યાં એ લોકોને સમજવાનું કોઈ વ્યવસ્થા નહોતો. એ તો છોકરીઓ તો હતી, હવે ત્યાં ટોયલેટ સારા રીતના ટોયલેટ ઓળખવામાં આવે છે. પછી એવી રીતે દિવ્યાંગ બાળકોને વેલકમ કરવામાં આવે છે, દિવ્યાંગ બાળકો ત્યાં સુધી પહોંચી શકે ત્યાં રેમ્પની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યાં મોટા ચાર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે, બોર્ડ વ્યવસ્થા કરવામાં આવે છે. તો એવી રીતે જ્યારે વ્યવસ્થા થાય છે તો બાળક સ્કૂલમાં જશે. જ્યારે નહીં જશે તો બાળક એના માનસિક ત્રાસ આવશે અને માનસિક રૂપથી એ જે છે સ્વાસ્થ્યનું ખરાબ રહેશે. તો એનું અધ્યયન કરવામાં આવે છે. પછી પરિણામ પણ જાણવું કે પરિણામ કેટલું છે. જેમ આપણે 120ના ટાર્ગેટ બનાવીને ચાલ્યા છે એવી રીતે બાળકના 100%, કોઈ પણ શિક્ષક એમ નથી ચાહતો કે મારા બાળકના શિક્ષણ નબળું હોય. દરેક શિક્ષક એમ વિચારે છે કે મારા બાળકના 100% રિઝલ્ટ હોય, મારા વર્ગના 100% રિઝલ્ટ હોય. તો 100% રિઝલ્ટને લાવવા માટે શિક્ષણ મનોવિજ્ઞાન જે છે એ મહત્વપૂર્ણ અને અસરકારક થાય છે. આગળ વાત કરીએ પાઠ્યપુસ્તકની રચના અને પાઠ્ય સહગામી પ્રવૃત્તિઓ. હવે આની પ્રવૃત્તિ આપણે આગળ જઈને ચર્ચા કરશું કે આ જે પાઠ્ય સહગામી પાઠ્યપુસ્તક છે ને સહઅભ્યાસક પ્રવૃત્તિઓ છે, આને કેવી રીતે નક્કી કરશો, તો કોણ પ્રકારમાં કયો ભાગ આવશે. તો એક આપણે ક્રિકેટના ચેપ્ટર છે તો બાળકને ક્રિકેટ રમાવશું, ખોખોના ચેપ્ટર છે તો બાળકને ખોખો રમાવશું, બાળકના ચેપ્ટરમાં બેંકની વ્યવસ્થા છે તો બાળકને બેંક જઈને વિઝિટ કરાવશું, બાળકના કોઈ એવી છે કે એક્ટિવિટી છે તો અહીંયા ત્યાં કોઈ એક્ટિવિટી તો ડાયરેક્ટેડ એક્ટિવિટી કરાવીને બાળકને સમજાવશું. તો જ્યારે આપણે પાઠ કરાવશું, પાઠની સાથે સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિ લેશું, તો સહઅભ્યાસક પ્રવૃત્તિથી બાળકમાં વધારામાં વધારે જ્ઞાન થશે, વધારામાં વધારે બાળકના જે છે જ્ઞાન એનું સારું થશે. એવી રીતે એની સાથે સાથે લાઈફ સ્કિલ પણ બતાવું. અત્યાર સુધીમાં આજે જેટલી શાળાઓ છે, શાળાઓમાં બાળકના જે લાઈફ સ્કિલ છે એ ડેવલપ નથી થતી. બાળક સંસ્કાર જે છે ભૂલી જાય છે, બાળક લોકોના સત્કાર કરવું ભૂલી જાય છે, બાળક જે સોસાયટીના સન્માન કરવું જોઈએ એ ભૂલી જાય છે, બાળક જે નેચરલ છે, નેચર છે એનું સન્માન નથી કરતો. કઈ પણ જગ્યા કોઈ પણ કામ કરે છે તો નેચરનું સન્માન કરે, જે લોકો છે લોકોનું સન્માન કરે, જે પ્રાણીઓ છે પ્રાણીઓનું સન્માન કરે. તો આ માટે પણ એના હેલ્થ, એને ફિઝિક, એનો યોગ એ પણ સારું રહે. આ માટે પણ આ સહઅભ્યાસક પ્રવૃત્તિમાં યોગ કરવામાં આવે છે. તો એનું પણ નક્કી કરવું કે બાળકને કેવી રીતે, અત્યારે મોબાઈલમાં બધા લાગ્યા છે તો મોબાઈલના રિડ્યુસ કેવી રીતે કરવું, મોબાઈલના જે કામ છે મોબાઈલમાં કેવી રીતે ઘટાડવું, આ પણ નક્કી કરવામાં આવે. આ બધું જે છે શિક્ષણનું મહત્વ છે. તો એટલું મેં ચર્ચા કરી. અહીંયા જે છે આપણું જે સેશન છે આ અહીંયા પૂરું થાય છે. અહીંયા 2 બાત છે, 2-3 બાત અહીંયા સમજી લો કે મનોવિજ્ઞાનના પિતા, અહીંયા 3-4 ફાઉન્ડર છે, ફાઉન્ડરને સમજી લો કે મનોવિજ્ઞાનના જે પિતા છે, આ પિતા છે વિલિયમ જેમ્સ. સમજી લો, આમાં પ્રશ્ન આવે છે. વિલિયમ જેમ્સ છે મનોવિજ્ઞાનના પિતા છે. વિલિયમ વુન્ટ છે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા છે. પ્રાયોગિક મનોવિજ્ઞાન, વિલિયમ વુન્ટને જેને લેબોરેટરી બનાવી. પછી થોર્નડાઇક જે છે, થોર્નડાઇક મનોવિજ્ઞાન જે આપણું શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા થોર્નડાઇકજી છે. કોણ છે? તો થોર્નડાઇકજી છે. એવી રીતે આ 3 જે યાદ રાખજો કે મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ, પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા થોર્નડાઇક છે. તો અહીંયા જે છે આપણું સેશન અહીંયા અત્યારે પૂરું થાય છે. તો અહીંયાથી આપણે હવે મૂલ્યાંકન લેશું. મૂલ્યાંકન માટે બધા રેડી છે તો હા કરે ચેટ બોક્સમાં. તો અહીંયા આપણે મૂલ્યાંકનના પ્રશ્નો લઈએ. રેડી છે? હા, રેડી છે તો હા યસ. રાકેશ પટેલ ભાઈ, સરસ.
મેસેજ મેસેજ ફટાફટ બધાને આવવું જોઈએ. યસ, સરસ સરસ, યસ. તો અહીંયા હું થોડુંક ચાલો તો અહીંયા લઈ લઉં, આગળ ચલીએ. તો અહીંયાથી પ્રશ્ન આવે છે, બહુ સરસ હેતલ, બહુ સરસ. ચાલો અહીંયાથી પ્રશ્ન છે પહેલો આવે છે આપની સામે. પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? આત્માની ધાર્મિક પરિસ્થિતિમાં, શૈક્ષણિક પરિસ્થિતિમાં માનવનું વર્તન, અમર્યાદિત સંજોગોમાં ચેતનાના, મગજની બૌદ્ધિક પરિસ્થિતિનો શેનો અધ્યયન કરે છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનની મેં વાત કરી તો શૈક્ષણિક મનોવિજ્ઞાન શેનો અધ્યયન કરે છે? કયો ભાઈ જવાબ? બે 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 બે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તાલીઓથી બગાડો. બહુ સરસ. જે લોકો જવાબ આપ્યા છે બહુ સરસ જવાબ આપ્યા છે. શૈક્ષણિક પરિસ્થિતિઓમાં માનવનું વર્તનના અધ્યયન કરે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. બહુ સરસ. આગળ જઈએ. બીજા પ્રશ્ન છે, શિક્ષણ મનોવિજ્ઞાનના મુખ્ય ઘટકો કયો? શીખનાર, શીખવાની પ્રક્રિયા, શિક્ષક, બધા. શિક્ષણ મનોવિજ્ઞાનના મુખ્ય ઘટકો કયો? તો શીખનાર વ્યક્તિ છે, જે શીખનાર છે, શીખવાની પ્રક્રિયા છે, શિક્ષક છે, એ બધા છે. શીખનાર એટલે સ્ટુડન્ટ, શીખવાની પ્રક્રિયા એટલે ટીચિંગ પ્રોસેસ, પછી ટીચર, કયો? તો બધા. સરસ, બહુ સરસ જવાબ છે. એક નથી, બધા છે. આમાં શિક્ષક મનોવિજ્ઞાનના ઘટકો બધા છે. શીખનાર વ્યક્તિ પણ છે, શિક્ષણની પ્રક્રિયા પણ છે. આ એમ ત્રિભુજ તરીકે હોય છે. કેવો તરીકે? આ ત્રિભુજ ટ્રાયંગલ તરીકે હોય છે. અહીંયા જે છે આ સ્ટુડન્ટ, અહીંયા જે છે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, કાં તો એને અભ્યાસક્રમ કહીએ, અને અહીંયા હોય છે શિક્ષક. આ ત્રણેય મળીને આ જે છે એજ્યુકેશન બનાવે છે. શું બનાવે છે? એજ્યુકેશનની પ્રક્રિયા બનાવે છે. આ એજ્યુકેશનની પ્રક્રિયા બનાવવામાં અહીંયા અભ્યાસક્રમ હોય છે, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, અહીંયા શિક્ષક હોય છે, વિદ્યાર્થી હોય છે, અને અહીંયા શિક્ષક હોય છે. એ જ રીતે ચાલે છે. અહીંયા બધા છે. આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન ઉપર આવીએ. ત્રીજા પ્રશ્ન છે, નીચેનામાંથી કયું શિક્ષણ પ્રત્યે મનોવિજ્ઞાનનું સૌથી મહત્વનું યોગદાન છે? શિક્ષણમાં નીચેનાથી શિક્ષણ પ્રત્યે એટલે જે એજ્યુકેશનને લીધે મનોવિજ્ઞાનનું સૌથી મહત્વનું યોગદાન શેનું છે? તો શિક્ષણમાં મહત્વના લક્ષ્યો શોધવા, વ્યક્તિગત ગુણોના આધારે શીખનારાનું વિભાજન કરવું, માનવ વર્તનનું જ્ઞાન પ્રદાન કરવું, કે શિક્ષક દ્વારા યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા મદદરૂપ થાય. ક્યાં આવશે? તો અહીંયા ક્યાં આવશે? કયો જવાબ સાચો આવશે? તો અહીંયા એક નહીં આવશે. શિક્ષણમાં મહત્વ લક્ષ્યો શોધવાથી પ્રયોગ નહીં ચાલે. આ શોધવા નહીં આવશે. વ્યક્તિગત ગુણોના આધારે શીખનારનું વિભાજન કરવું, તો વિભાજન કરવાનું તો આપણે કોઈ હક નથી કે આપણે વિભાજન કરશું, એ પણ નહીં આવશે. માનવ વર્તનનું જ્ઞાન પ્રદાન કરવું, તો જ્ઞાન પ્રદાન નથી કરવું. અહીંયા છે શિક્ષક દ્વારા યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા. કયો યોગ્ય શિક્ષણ આવશે? કોના વિદ્યાર્થી માટે કયો યોગ્ય શિક્ષણ આપણે અપનાવશું, મદદરૂપ થાય, આ માટે આ મનોવિજ્ઞાન જે છે યોગદાન આપે છે. તો જવાબ હશે કયો? 4. રાઈટ આન્સર છે 4. ચાલો આગળ જઈએ. ચોથા પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનના અર્થે શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? તે મનનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે, તે માનવ અનુભવનું વિજ્ઞાન છે, તેઓ ફક્ત વ્યક્તિની સામાજિક પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે, તે શિક્ષણ મનોવૈજ્ઞાનિકના આધાર પૂરો પાડે છે. કયું આવશે? સાચો જવાબ કયો? બહુ સરસ, બહુ સરસ. તો અહીંયા જવાબ છે 4. રાઈટ આન્સર છે 4. સાચો જવાબ છે 4, કે તે શિક્ષણ મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. જે કાંઈ જોઈએ શૈક્ષણિક રીતમાં એ બધું પૂરું પાડે છે. તો અહીંયા સાચો જવાબ છે 4. આગળ જઈએ. પાંચમો પ્રશ્ન ઉપર આવીએ. પાંચમો પ્રશ્ન છે આપણી સ્ક્રીન પર, કે નીચેનામાંથી કયા શિક્ષણમાં મનોવિજ્ઞાનિક ઉપયોગી નથી? મનોવિજ્ઞાન ઉપયોગી નથી. શિક્ષણમાં મનોવિજ્ઞાન ઉપયોગી નથી. ક્યાં? બાળકોની માનસિક બીમારી શોધવામાં, શિક્ષણ પદ્ધતિઓની પસંદગી કરવામાં, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં, પ્રાણી ઉપયોગમાં. કઈ જગ્યા ઉપયોગ નથી? બહુ સરસ. 4. રાઈટ આન્સર છે પ્રાણીના ઉપયોગમાં આ મનોવિજ્ઞાન શિક્ષણ મનોવિજ્ઞાનમાં ઉપયોગી નથી. તો જવાબ છે 4. અહીંયા પણ જવાબ રાઈટ આન્સર છે 4. 4 જે છે જવાબ સાચો જવાબ છે. 4 જવાબ રાઈટ આન્સર છે 4. ચાલો આગળ જઈએ. આગળની વાત કરીએ. છઠ્ઠો પ્રશ્ન છે, બાળ મનોવિજ્ઞાન મુજબ શિક્ષણ ક્ષેત્રે મુખ્ય સ્થાન કોનું છે? આપણે સેન્ટરમાં કોણ હોય? બાળ મનોવિજ્ઞાનમાં સેન્ટરમાં કોણ હોય? બાળક હોય, સંચાલક હોય, શિક્ષકો હોય, કે મમ્મી પાપા હોય? કોણ હોય? બહુ સાચો જવાબ રાઈટ આન્સર છે એક બાળક. જે મુખ્ય કેન્દ્રક છે, કેન્દ્રમાં કોણ હોય? તો હંમેશા દરેક વખતે કેન્દ્રમાં બાળક હોય. બાળકના ધ્યાને લઈ આપણે આપણી શિક્ષણની પ્રક્રિયા બનાવીએ છીએ. તો અહીંયા જવાબ છે એક. રાઈટ આન્સર છે. સાતમો પ્રશ્ન છે, શિક્ષણ મનોવિજ્ઞાનના સંદર્ભમાં સૌથી યોગ્ય વિધાન કયો? યોગ્ય વિધાન કયો? તો આમાં કહીએ આપણે, શિક્ષણ મનોવિજ્ઞાન એ ફિલસૂફીની એક શાખા છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણના શાખામાં મનોવિજ્ઞાનની એક શાખા છે. શિક્ષણ મનોવિજ્ઞાન એક મનોવિજ્ઞાનનો અભ્યાસ અને શિક્ષણ છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનનું શિક્ષિત મનોવિજ્ઞાન છે. આ કઈ આવશે?
આમાં કયો જવાબ રાઈટ આન્સર છે? જે લોકો 2 આપે છે બહુ સાચો જવાબ છે, તદ્દન સાચો જવાબ છે. તો અહીંયા જવાબ શું આવશે? તો જે રાઈટ આન્સર આવશે 2. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણના ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની એક શાખા છે. તો ઈ એનું સાચો જવાબ છે. ચાલો આગળ જઈએ. 2 થઈ ગયા. 8મો પ્રશ્ન આવીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુજબ શિક્ષકના દૃષ્ટિએ કયું નિવેદન શ્રેષ્ઠ છે? શિક્ષક કયું નિવેદન કરે છે? નિવેદન કરે છે કે દરેક બાળક શીખી શકે છે, કેટલાક બાળકો શીખી શકે છે, મોટા ભાગના બાળકો શીખી શકે છે, બહુ ઓછા બાળકો શીખી શકે છે. આ દૃષ્ટિએ કયો સાચો છે? બહુ સાચો જવાબ છે આપ લોકોના. એક જવાબ અહીંયા સાચો છે કે દરેક બાળક શીખી શકે છે. કોઈ પણ બાળક એવા નથી જેનામાં શીખવાની ક્ષમતા નથી હોતી. દરેક બાળક શીખી શકે છે. આ ડિપેન્ડ કરે છે શિક્ષક ઉપર. શિક્ષક જ્યારે કોઈ બાળક ફેલ થયું તો આ બાળક નથી ફેલ થયું, શિક્ષક ફેલ થયેલા છે, સિસ્ટમ ફેલ થયેલા છે, બાળક નથી ફેલ થયા. શિક્ષક તે રીતે સમજાવી ન શક્યા, સિસ્ટમ તે રીતે સિસ્ટમ નો આપી શક્યા કે બાળક શીખી ન શક્યા. તો અહીંયા જવાબ છે 1. રાઈટ આન્સર છે 1. આગળ જઈએ. 9મો પ્રશ્ન. બાળ મનોવિજ્ઞાનમાં શું અભ્યાસ કરવામાં આવે છે? બાળ મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? જન્મથી બાળપણ સુધી, પ્રીનેટલ ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા સુધી, જન્મથી બાળપણ સુધી કે જન્મથી પુખ્તાવસ્થા સુધી? કયો અભ્યાસ કરવામાં આવે છે? શેનો અભ્યાસ? જન્મથી બાળપણ, પ્રીનેટલ ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા, જન્મથી બાળપણ, જન્મથી બહુ સરસ, જન્મથી પુખ્તાવસ્થા સુધી નહીં. અહીંયા બાળ મનોવિજ્ઞાનની વાત કરવામાં આવે છે. જો અહીંયા બાળ મનોવિજ્ઞાન છે, શિક્ષણ મનોવિજ્ઞાનની વાત નથી થતી, બાળ મનોવિજ્ઞાનની વાત થાય છે. શિક્ષણ મનોવિજ્ઞાન અલગ છે, બાળ મનોવિજ્ઞાન અલગ છે, મનોવિજ્ઞાન અલગ છે. તો અહીંયા વાત આવશે શું? 2. રાઈટ આન્સર આવશે બીજો. બાળ મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવશે? પ્રીનેટલ ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા સુધી. એની પહેલા પણ એ પ્રશ્ન હતો. તો જવાબ છે 2. રાઈટ આન્સર છે 2. આગળ જઈએ. 10મો પ્રશ્ન. 10મો પ્રશ્ન છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ? એ મેં કીધું હતું. હવે આપણે લોકો જણાવો. વિલિયમ જેમ્સ, હરલોક, વિલિયમ વુન્ડ કે એડવર્ડ થોર્નડાઇક? કોણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા? સૌથી છેલ્લે મેં કીધું હતું કોણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા? કોણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા? શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તો અહીંયા 4. બહુ રાઈટ આન્સર છે 4. તો વિલિયમ જેમ્સ જે છે એ છે મનોવિજ્ઞાનના પિતા. વિલિયમ ઉન્ડ જે છે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા છે. પછી એડવર્ડ થોર્નડાઇક જે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા છે. તો જવાબ જે આવશે એ આવશે 4. રાઈટ આન્સર આવશે શું? તો 4 છે. ચાલો આગળ જઈએ. 11મો પ્રશ્ન લઈએ. મનોવિજ્ઞાનનું જ્ઞાન ઉપયોગી છે કોના માટે? શિક્ષક માટે, માતા પિતા માટે, શાળા સંચાલક માટે, ઉપરોક્ત તમામ માટે? કોના માટે? જે શિક્ષણ મનોવિજ્ઞાન છે કોના માટે ઉપયોગી છે? ઉપરોક્ત માટે. શિક્ષક મનોવિજ્ઞાનનું જ્ઞાન ઉપયોગી કોના માટે છે? તો શિક્ષક માટે છે. અહીંયા જે બહુ સાચો મોટો જવાબ છે ઈ છે મનોવિજ્ઞાનનો ઉપયોગ. જે મોટા ભાગના વાત કરીએ તો શિક્ષક માટે આવશે. એમ તો આ જે છે તમામ માટે ઉપયોગી છે. આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ તો મનોવિજ્ઞાન બધા માટે છે. નહીં, અહીંયા જવાબ બધાના સાચો છે. દયાબેન અને બધાએ જે આપ્યા છે 4 જવાબ સાચો છે ઉપરોક્ત તમામ માટે. કેમ કે મનોવિજ્ઞાનની અહીંયા વાત છે, માત્ર મનોવિજ્ઞાનની વાત થાય છે. તો મનોવિજ્ઞાન શિક્ષક માટે પણ ઉપયોગી છે, માતા પિતા માટે પણ ઉપયોગી છે અને શાળા સંચાલક માટે પણ ઉપયોગી છે. બધા માટે ઉપયોગી છે. તો જવાબ અહીંયા આવશે 4. રાઈટ આન્સર છે 4. અહીંયા 1 નહીં આવશે. શિક્ષકની વાત કરીએ તો શિક્ષણ મનોવિજ્ઞાન જ્યારે આવશે ત્યારે શિક્ષકની વાત આવશે. ચાલો આગળ જઈએ. 12મો પ્રશ્ન છે. 12મો પ્રશ્ન છે અસરકારક શિક્ષક બનવા માટે જરૂરી છે કે? શું જરૂરી છે? જ્યારે અસરકારક આપણે એકદમ કોમ્પિટન્ટ ટીચર બનીએ તો આપણે શું જાણવું જોઈએ? તે તેના વિષયની સારી રીતે જાણકાર હોય, તે તેના વિદ્યાર્થીઓ સાથે શક્ય તેટલી સંપર્ક કરે, શિક્ષણ પદ્ધતિઓની સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય, ઉપરોક્ત તમામ એક સારા શિક્ષકની શું જરૂરિયાત છે? તો ઉપરોક્ત તમામની જરૂરિયાત છે. જેટલી વાતો છે આ બધા 4 વાતોની જરૂરિયાત છે. તો 4 જરૂરિયાત એ એના વિષય ઉપર પકડ હોય એની, એ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય એ પણ, અને શિક્ષણ પદ્ધતિની એને સંપૂર્ણ પણ જ્ઞાન હોય એ પણ જરૂરી છે. તો 4 અહીંયા રાઈટ આન્સર છે 4. આગળ જઈએ. 13મો પ્રશ્ન લઈએ. વિલિયમ ઉન્ટ 1879માં સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? તો લિપ્ઝિગ જર્મનીમાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં કે કોલકાતામાં? એને ક્યાં પહેલી લેબોરેટરી એને ક્યાં સ્થાપ્યું? ક્યાં સ્થાપ્યું? જર્મનીમાં. બહુ સરસ યોગેશભાઈ, રાકેશ પટેલ, બહુ સરસ બધાએ બહુ સરસ જવાબ આપ્યા. ચલો અહીંયા છે જવાબ 1 છે. આગળ જઈએ. 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન છે મનોવિજ્ઞાન દ્વારા કયો ફેરફાર થાય છે? કોનામાં ફેરફાર થાય છે? બાળકની સાર સંભાળમાં, શીખવાની પ્રક્રિયાને વેગ આપવામાં, કોર્સ કરેક્શનમાં, ઉપરોક્ત તમામમાં? કઈ જગ્યા મનોવિજ્ઞાન ફેરફાર કરે છે? તો અહીંયા જો બાળકની સાર સંભાળમાં એટલે બાળકને એને સાચવામાં અહીંયા પણ હોય છે, બાળકને સાચવામાં પણ, બાળકને શીખવાની પ્રક્રિયાને વેગ આપવામાં પણ હોય છે, અને કોર્સના કરેક્શનમાં પણ આવે છે. તો ઉપરોક્ત તમામમાં જગ્યા છે, ઉપરોક્ત તમામમાં એનો ઉપયોગ આવે છે. ચાલો સરસ. આગળ જઈએ. 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન છે હવે ભારતમાં
ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? હવે જવાબ આપો. ઈ મેં આપ લોકોને જાણ્યું ન હતું, પણ અહીંયા જવાબ આપી દઉં. ચાલો આપ લોકો ગેસ કરો કે ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? ક્યાં? ભાવિનભાઈ એક. બહુ સરસ. જે લોકો એક જવાબ આપે છે એ સરસ છે. કોલકાતામાં. સૌથી પહેલા કોલકાતામાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવ્યું. તો કોલકાતા અહીંયા સાચો જવાબ છે. કોલકાતા રાઈટ આન્સર છે કોલકાતા. એટલે આપ લોકો સરસ રીતે એકદમ તૈયારી કરો છો. તો તૈયારી આપ લોકોની સરસ છે. એવી રીતે તૈયારી ઉપર એક્સિલેટર દબાવ્યા રહો, તાકી આપણે નબળું ન પડીએ. ચલો આગળ જઈએ. 15મો પ્રશ્ન થઈ ગયા. 16મો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? તો થઈ ગયા. હવે આગળ જઈએ. તો 17મો પ્રશ્ન છે, શિક્ષા મનોવિજ્ઞાનનું મૂળ કયું વર્ષ મનાવવામાં આવે છે? શિક્ષણ મનોવિજ્ઞાનનું મૂળ કયો વર્ષ છે? તો 1947, 1920, 1940, 1900. 1900, 1900, 1940, 1920 કે 1947? તો અહીંયા જવાબ છે 4. રાઈટ આન્સર છે 4 કે શિક્ષણ મનોવિજ્ઞાન ક્યારથી આવ્યું? તો લોકો કહેતા હતા કે આ જ્યારે પ્લેટો હતા, જ્યારે એનું શિષ્ય હતા ત્યારથી નહીં. તો આનું જે છે મૂળ જે છે આપણે જ્યારે ઉજવીએ છીએ, માનીએ છીએ 1900 તરફથી માનીએ છીએ. તો જવાબ છે 4. રાઈટ આન્સર છે 4. આગળ 18મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન, લાસ્ટ બટ નોટ લિસ્ટ. 18મો પ્રશ્ન છે, બાળકો શૈક્ષણિક મનોવિજ્ઞાનના દૃષ્ટિએ નીચેમાંથી કયો વિધાન સાચું છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બાળકો પોતાનું જ્ઞાનનું સૃજન સ્વયં કરે છે. બાળકો શાળાએ આવતા પહેલા એની પૂર્વ જાણકારી હોતી નથી. એને બાળકોની શીખવાની પ્રક્રિયામાં તકલીફ પડે છે. બાળકોને જે શીખવામાં આવે છે તે ખરેખર તે બરાબર શીખે છે. જે કાંઈ શીખવાડવામાં આવે બાળક શીખે છે. તો આમાં શું છે? શું સાચો જવાબ છે? તો સાચો જવાબ અહીંયા 1 છે. બહુ સરસ. સાચો જવાબ છે બાળક પોતાનું જ્ઞાનનું સર્જન સ્વયં કરે છે. બાળક એના પોતાનું જ્ઞાનના સર્જન સ્વયં કરે છે, કોઈ એને શીખડાવતું નથી. અહીંયા આપ લોકો પોતાનું જ્ઞાનનું સર્જન પોતે કરો છો. હું તો અહીંયા બસ માત્ર એક નિમિત્ત છું. આપ બધાએ શિક્ષક છો. શિક્ષકને શીખડાવનાર કોઈ નથી. તો હું આપ લોકોને શીખડાવનાર નથી. હું માત્ર અહીંયા એક પ્લેટફોર્મ આપું છું અને એ પ્લેટફોર્મ સાથે આપ લોકોની ચર્ચા કરું છું. આ ચર્ચા સાથે આપ લોકો પણ ચર્ચા કરી શકો. આપ લોકો માટે પણ કોઈ નવું હોય, આપ લોકો કાંઈ સજેશન કરવા માંગતા હોય, આપ લોકો પણ અહીંયા સુઝાવી શકો, કહી શકો. તો અહીંયાથી થેન્ક યુ સો મચ. આજના બંને સેશન અહીંયા પૂરો